ઘરમાં કૂતરા ઘૂસી ન જાય. આજકાલ કૂતરા ઊભા હોય, માણસ ઘૂસી ન જાય. વળી દરવાજા ઉપર લેખ હોય, કૂતરાથી સાવધાન. અને ગળધણી પાછો દરવાજા નીચે જ ઊભો હોય, એ લેખું હોય ને ત્યાં જ. કૂતરો રાખો એનો વાંધો નથી, પણ ગાય રાખજો. બધામાં ભગવાન છે. સંત તુકારામ હતા ને મહારાજ, એ જમતા હતા. સંત તુકારામ ભોજન કરતા હતા અને એમાં ગરમા ગરમ રોટલો માએ આમ થાળીમાં પીરસ્યો. અને હજી તો આમ ગરમા ગરમ રોટલો ખાવા જાય ને ત્યાં કૂતરું આવ્યું. ઝપટ લગાવીને કૂતરો રોટલો લઈને ભાગ્યો. સંત તુકારામ પાછળ દોડ્યા, હાથમાં ઘીની વાડી લઈને કે હે વિઠ્ઠલ, હજી ઘી નથી ચોપડ્યું, મારા નાથ હજી ઘી નથી ચોપડ્યું. સાહેબ, આને સંત કહેવાય. પ્રભુ, હજી મેં ઘી નથી ચોપડ્યું. કૂતરો રોટલો લઈને દોડ્યો તો સંત તુકારામ પાછળ દોડ્યા કે હજી ઘી ચોપડવાનું બાકી છે વિઠ્ઠલ, ઘી ચોપડવાનું બાકી છે. આમ બધામાં ભગવાનને જુઓ તો આપણું જીવન મહાન બની જશે. દોડીએ તો આપણે ખરા હો, કદાચ આપણી થાળીમાંથી રોટલો લઈ જાય ને કૂતરો તો આપણે દોડીએ, પણ લાકડી લઈને ઊભો રહેજે લાલિયા. હાવ સાચું કહેજો. કદાચ આમ લાકડી લઈને પાછળ દોડીએ અને એમાં કદાચ આપણી લાકડી જોઈને બિયાઈને એ કૂતરો રોટલો મૂકીને ભાગી જાય તો પછી રોટલો આપણે ખાવાના છીએ. હવે લઈ ગયો તો લઈ ગયો ભાઈ, હું કામ જીવ બારશું? મન મોટું રાખ. ભગવાનને ધરાવીને જ ભોજન કરવું જોઈએ. ભગવાનની ભક્તિ વધે એ માટે કથા છે. ભગવાનની નજદીક પહોંચી એ માટે આ કથા છે. સંતોના ચરિત્રો સાંભળીને આપણે શીખવાનું કે આપણે આવું બનવું જોઈએ. સરળ બનો, સમજુ બનો, શાંત બનો, સ્નેહી બનો. આપણે કેવું બનવું જોઈએ મહારાજ? રામાયણમાં લખ્યું છે, ભગવાન બોલ્યા છે, જો મને તમને તો રામ ગમે છે, આખા જગતને રામ ગમે, આખા જગતને ભગવાન ગમે જ, કારણ કે બહુ મહાન છે. આપણે કેવા બનશું તો ભગવાનને ગમશું? ભગવાને કીધું કે આવા બનો. કેવા? આપણે જો આવા બનશું તો ભગવાનને ગમશું. કેવા? સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ મન કુટિલાઈ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ. જાથા લાભ સંતોષ સદાઈ. જાથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવના મન કુટિલાઈ. જે તો સ્વભાવ સરળ હોય એ ભગવાનને બહુ ગમે છે. સરળ સ્વભાવ એટલે શું મહારાજ? વચનસ્ય એકમ, કર્મસ્ય એકમ, મનસ્ય એકમ, મહાત્મના. જેનું મન, વચન અને કર્મ ત્રણેય એક હોય તે સરળ છે. બોલતો હોય એ જ કરતો હોય, જે બોલતો હોય, જે કરતો હોય એ જ મનમાં વિચારતો હોય, તે સરળ વ્યક્તિ છે. ભગવાનને સરળતા ગમે છે. સરળ સ્વભાવ મન કુટિલાઈ. સરળ સ્વભાવ શ્રીમદ ભાગવત ભગવાન की जय हो. મન કુટિલાઈ.
ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ ભગવાન જેમ રાખે ને એમાં સંતોષ રાખજો. આપણને સંતોષ નથી એટલે દુઃખી છે. અને ઘણા તો એવા હોય પોતે ખુશ રહે નહીં અને કોક સુખી થાય ને એને ગમે નહીં. એક બાપજી હતા, એ એક ગામમાં જતા, એટલે એક વેપારી એમનો ભગત. એટલે બાપજી બહુ સીધા સંતોષી સંત હતા. મહારાજ ખાલી ચાય પાણી પીવે દુકાને, બાકી કંઈ લે નહીં. સ્ટીલના ગ્લાસમાં ચોખ્ખો ચા વેપારી ઘરેથી બનાવરાવી લાવે અને પછી ગુરુદેવને પાય. હવે એક વખત એવું બન્યું કે 4-5 વર્ષ સુધી સંતને ઈ શહેરમાં જવાનું થયું જ નહીં. 5 વર્ષ પછી સંત ઈ શહેરમાં ગયા. પણ આજે વેપારી આમ મોઢું ચડાવીને બેઠો હતો, કઠી ઉતરી ગઈ હોય એવું મોઢું કરીને રોવા જેવો થઈ ગયો હતો. એટલે બાપજી કહે, અલ્યા તમે કેમ આટલા ઉદાસ બેઠા હો? બાપજી કાંઈ નહીં. ના ના એમ ના હોય, કાંક તો છે જ. કેમ આમ ઉતરેલું મોઢું છે? બાપજી કંઈ જ નહીં. ના ના કાંક તો છે જ. તારા મુખ ઉપર આમ જે તેજ હોય છે ને, જે હસી હોય છે, પ્રસન્નતા હોય છે, મોજ હોય છે, એ આજે છે નહીં. હા વાંચું કે શું થયું હોય? એટલે ઓલે કીધું, બાપજી રહેવા દો. તો કે ના પણ કહો તો ખરો, 2 બંગલા હતા કે ઓછો થઈ ગયો કે હું? 3 દુકાનો હતી, 3 છે તો ખરી જ ને. તો કે બાપજી દુખી એટલે છું, એમાં કાંઈ ઓછું નથી. 3 દુકાનો છે અને 2 બંગલાઓ છે, પણ હવે તો બધાને થઈ ગયા. પેલા આપણે એકને જ હતા. લ્યો પણ એમાં તારું ગયું. ઘણા સ્વભાવ આવો હોય. પેલા બાપજી આપણે એક જ ગાડી હતી, હવે જેને જોઈ ગાડીઓમાં ફરે, પણ એમાં તારું ગયું. ઘણા સ્વભાવ આવો. સ્વભાવ આવો ન રાખો મારા વાલા. કોકને સુખી જોઈને રાજી થાજો. સંતોષમાં સુખ છે. સંતોષ રાખો મહારાજ. રામ જેમ રાખે ને એમ રહેવાનું, આનંદમાં રહેવાનું, મોજમાં રહેવાનું, આનંદ કરતા કરતા રહેવાનું, આનંદ આપતા આપતા રહેવાનું. આપણે મૂર્ખ છીએ કે બુદ્ધિશાળી છીએ ખબર કેમ પડે? આ શ્લોક સાંભળજો. આપણે આપણો પોતાનો જ હિસાબ કરવાનો. ઘણા આ શ્લોક સાંભળતા એકબીજાને સામે જોવે, તું આવો લાગશો. બીજાની સામે ન જોતા, તમારી સામે જોજો, પોતાને જોજો. મહારાજ કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી કે મૂર્ખ છે ખબર કેમ પડે? આપણે પોતે જ મૂર્ખ છીએ કે બુદ્ધિશાળી ખબર કેમ પડે? તો મહારાજ જે વ્યક્તિ સમય પસાર કરવા માટે નવરો થાય ને ત્યારે ખબર પડે. હવે નવરો થાય ત્યારે શું કરે છે એના ઉપરથી ખબર પડે. નવરો થાય અને જે માણસ સંગીત સાંભળે, આ યાદ રાખજો, નવરો થાય અને સંગીત સાંભળે અથવા તો શાસ્ત્ર વાંચે અથવા તો ઘરના લોકો જોડે પ્રમોદ વિનોદ કરે, આનંદ કરે તો સમજજો એ બુદ્ધિશાળી છે. શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્રમાં શું લખ્યું? ગીત શાસ્ત્ર વિનોદેન ધીમતિ ગચ્છતામ. ગીત શાસ્ત્ર વિનોદેન કાલો ધીમતિ ગચ્છતામ. વ્યસને નતુ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. શાસ્ત્રમાં લખ્યું ગીત શાસ્ત્ર વિનોદેન કાલો ધીમતિ ગચ્છતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. ઋષિ કહે છે જે માણસ બુદ્ધિશાળી હોય તે સંગીત શાસ્ત્ર અથવા વિનોદમાં ઘરના લોકો જોડે પ્રમોદ કરતા કરતા સમય પસાર કરે, પણ મૂર્ખ માણસ સમય પસાર કરવા માટે વ્યસનેન તુ મૂર્ખાણામ કાં તો વ્યસન કરે
હારો દારૂ પી આવે, કા બીડી પી આવે. વ્યસને નતું મૂર્ખાણામ નિદ્રયા, કાં તો હૂતો જ હોય 8-10 કલાક સુધી. અતિશય નિંદર, 7 કલાકથી વધારે નિંદર લેતા નહીં. આમ તો 6 જ કલાક, પણ કદાચ ચાલો 1 કલાક વધારે આપ્યો. 7 કલાક હુજો, એનાથી વધારે હુતા નહીં. 7 કલાકથી વધારે જો સૂઈએ આપણે તો આપણે મૂર્ખ છીએ. વ્યસન કરતા હોઈએ તો આપણે મૂર્ખ છીએ. વ્યસનની ટેવ હોય અને વ્યસન જાતું જ ન હોય, વ્યસન વગર હાલતું જ ન હોય, તો એક કામ કરજો, બીજા બધા વ્યસન છોડી કથા સાંભળવાનું વ્યસન કરી નાખજો. મારા વાલા, આવું વ્યસન કરાય. દેવ દર્શન કરવાનું વ્યસન કરાય. બાપજીના મંદિરે, માતા અન્નપૂર્ણાના મંદિરે દર મહિને દર્શન કરવાનું વ્યસન કરનાર. મહિનામાં 1 વખત દર પૂનમે તો હું પગે લાગવા આવીશ જ. આવું વ્યસન કરો વાલા, જિંદગી બની જાહે. પણ આપણે ગુરુ પૂર્ણિમા સિવાય દેખાઈએ નહીં. કંઠી પહેરાવી હોય બાપજીએ, ખાલી ગુરુ પૂર્ણિમાના દિવસે આમ ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુજીને પગે લાગી આવીએ, અને પછી વર્ષ સુધી તમે કોણ ને હું કોણ, આમાં ભગવાન રાજી ન રહે. જે ગુરુની આટલી કૃપા છે, જે ગુરુએ આટલી બધી દયા કરી છે, તમને આટલા સુખી કર્યા છે, મહારાજ મહિને 2 મહિને પગે લાગવા આવો. ખરેખર કહું છું, ગુરુદેવ તમારી પાસે કાંઈ માંગતા નથી, તારો પ્રેમ માંગે છે, તારું મન માંગે છે. તું પ્રેમથી પગે લાગ, ગુરુદેવ રાજી થઈ જશે. લીલા લેર ન થાય તો મને કહેજે. સંગીત શાસ્ત્ર વિનોદેન કાલો ધીમતી ગચ્છતામ. જે માણસ સંગીત શાસ્ત્ર કે વિનોદ કરવામાં સમય પસાર કરે એ બુદ્ધિશાળી, અને વ્યસને નતું મૂર્ખાણામ, વ્યસન કરે, નિદ્રયા કાં તો નિંદર કરે, અને કાં તો કલહે નવા, કાં તો કલેશ કરે, કજિયો કરે. ઘરમાં કોઈ ન મળે તો પાડોશી જોડે કજિયો કરે. અહીંયા સ્કૂટર તમે રાખ્યું જ કેમ? તમને કેટલી વાર કહેવાનું? કોકની હારે કજિયો જ કર્યા કરે. એકાદા હારે કજિયો ન કરે તો એને ખાવાનું પચે નહીં. આવો સ્વભાવ ન બનાવજો, વ્યસન ન કરજો, બહુ નિંદર ન કરજો, નકર આપણે મૂર્ખ છીએ. એક શ્લોક યાદ આવ્યો, તમે કહેતો કહું, ખરેખર કહું છું, તમે રજા આપો તો એક શ્લોક સંભળાવું. હિન્દુસ્તાનની અંદર મારા ભાઈ બહેનો 100માંથી 80 મંદિરોમાં તમે જજો, 100માંથી તમે 80 મંદિરમાં એવું જોશો કે ભગવાનની મૂર્તિ પથ્થરની હશે. આ નોંધ લેવા જેવી વસ્તુ. 100માંથી 80 મંદિરોમાં ભગવાન પથ્થરની મૂર્તિમાં બેઠા છે. મહારાજ, એવું તો પથ્થરમાં શું છે કે ભગવાને તેમાં જ બેસવાનું પસંદ કર્યું? તો મહારાજ, પથ્થરમાં 4 ગુણ છે, અને આ 4 ગુણ તમારી જિંદગીમાં ઉતારો. મારે ને તમારે આપણી જિંદગીમાં આ 4 ગુણ ઉતારવા જેવા છે. પથ્થરમાં 4 ગુણ છે, માટે પથ્થર જેવો પથ્થર પણ ભગવાન બનવાનું સામર્થ્ય રાખે છે. મહારાજ, પથ્થર ભગવાન બનીને પૂજાઈ શકે છે, કારણ કે પથ્થરમાં 4 ગુણ છે. તમે પણ 4 ગુણ જિંદગીમાં ઉતારો. આ કથામાંથી 4 ગુણ લેતા જાજો. પથ્થર પાસેથી શીખવા જેવા 4 ગુણ છે, અને આ 4 ગુણ આવતીકાલથી જિંદગીમાં લાવી દો. જિંદગીભર તમે ન પૂજાવો તો મને કહેજો. મહારાજ, કયા 4 ગુણ છે? નદિસંતિ ન યાચન્તે પરનિંદામ ન કુર્વતે અનાહુતા ન ચાયાન્તે તેન અસ્મક દેવતા. નદિસંતિ, પથ્થરનો સૌથી મોટો ગુણ. 4 ગુણ છે પથ્થરમાં, તેમાં સૌથી પહેલો ગુણ પથ્થરનો છે નદિસંતિ. કોઈનો દ્વેષ પથ્થર કરતો નથી. પથ્થર કોઈથી નફરત નથી કરતો. કોઈથી નફરત પથ્થર નથી કરતો. માટે આપણે પણ કોઈથી નફરત ન કરવી, બધાથી પ્રેમથી રહેવું. ન દિસંતિ ન યાચંતે. બીજો ગુણ ન યાચંતે
એટલે કોઈ પાસે પથ્થર માંગતો નથી. સુખી થવું હોય ને તો કોઈ દિવસ કોઈથી નફરત ન કરો. સુખી થવું હોય તો કોઈ પાસે માંગો નહીં. પથ્થર કોઈ દિવસ માંગ્યું? 100 રૂપિયા આપો ને, આવ્યો તમારા ઘરે પથ્થર લેવા? આજ સુધી દાખલો ખરો કોઈના ઘરે પથ્થર માંગવા ગયો? ના. કોઈ દિવસ કોઈ પાસે માંગો નહીં. કોઈ દાડો કોઈથી નફરત ન કરો. ન દિશંતિ ન યાચંતે પર નિંદામ ન કુર્વતે. ત્રીજી યોગ્યતા પથ્થરની એ છે કે પથ્થર કોઈની નિંદા નથી કરતો. કોઈ દિવસ કોઈની પણ નિંદા ન કરો. કોઈ દિવસ પથ્થર નિંદા કરી તમારી પાસે? તમારી પાસે કોઈ દાડો પથ્થરે નિંદા કરી? એના ઘરે જાતા નહીં હોય, લુચ્ચા માણસો છે. આવું કોઈ દિવસ પથ્થરે કીધું? ના. ચોથો ગુણ, અનાહુતાન ચાયાંતે. જ્યાં સુધી કોઈ પોતાના ઘરે પથ્થરને ન લઈ જાય ત્યાં સુધી પથ્થર કોઈના ઘરે જતો નથી. એમને એમ જ્યાં સુધી આપણને કોઈ પોતાના ઘરે ન બોલાવે ત્યાં સુધી કોઈના ઘરે જતા નહીં. કોઈ દાડો પથ્થર પોતાની મેતે આપણા ઘરે આવ્યો? આપણા ઘરે જેટલા પથ્થર છે, ચટણી બનાવવા માટે પથ્થર હોય ને ઘરમાં, રસોડામાં, મહારાજ જેટલા પથ્થર આપણા ઘરમાં હશે ને એક દિવસ તો આપણે જ લઈ આવ્યા છે. એ એના પગે હાલી નથી આવ્યો. એમને આપણે શીખવાનું કે કોઈ જ્યાં સુધી આપણને કોઈ બોલાવે નહીં ત્યાં સુધી કોઈના ઘરે ન જાઓ. હા, કામ પડે તો પાછું જવાનું. ત્યાં પાછો નિયમ, બીમાર પડો ને તમને થાય કે ડોક્ટરે ક્યાં બોલાવ્યા હે આપણને, મહારાજે કીધું છે ન જવાય વગર બોલાવી. એ ડોક્ટર નહીં બોલાવે, તું જા. ત્યાં તો જવું જ પડશે. આ તો આજે અમથે કોકના ઘરે જઈને આપણે સાપો વાંચવા બેસી જઈએ. ઘણા તેવું હોય, કારણ વગર એના ઘરે જતા રહે, પૂછ્યા વગર, બોલાવ્યા વગર, અને પછી જઈને કલાક સુધી સાપુ વાંચે. ચા મૂકજો લ્યો, એમ નહીં. આમ કોકના ઘરે અમથું નહીં જવાનું. પથ્થર પાસેથી શીખવાનું, જ્યાં સુધી કોઈ બોલાવે નહીં ત્યાં સુધી કોઈના ઘરે ન જાઓ. આ 4 ગુણ જિંદગીમાં લાવો, જિંદગીભર તમે પૂજાશો. કોઈથી નફરત ન કરો, કોઈ પાસે માંગો નહીં, કોઈ નિંદા ન કરો, અને જ્યાં સુધી કોઈ તમને બોલાવે નહીં ત્યાં સુધી કોઈના ઘરે ન જાઓ. એટલે મહારાજ ભગવાનની જેમ તમે ન પૂજાવો તો મને કહેજો. આ 4 કામ જિંદગીમાં કરો, લીલા લેડ થઈ જાય. પણ આપણે વગર બોલાવી કોઈના ઘરે જતા રહીએ, કારણ વગરની નિંદા કરીએ, અમથ્યો ક્રોધ કરીએ, નફરત કરીએ, અને વારંવાર માંગીએ, અને પછી કહીએ કે આપ મારી પૂજા આજ થતી. કોણ કરે? માંગો નહીં, ક્રોધ ન કરો, કોઈ નિંદા ન કરો, બીજા બધાનું મુખ તો તારું કર. એક મંદિરમાં મેં વાક્ય વાંચ્યું હતું, પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. આટલું લખ્યું હતું. પરથી ખસ, બીજા બધાનું મુખ, પરથી ખસ સ્વમાં વસ. સ્વમાં વસ એટલે તું તારું કર, એટલું બસ. આટલું કરે તે ઘણું છે. પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. એક મંદિરમાં વાંચ્યું હતું, બહુ મને ગમ્યું સાહેબ. બીજા બધાનું મૂકવા જેવું છે, આપણે આપણું કરવા જેવું છે. ઋષિ કહે છે તે પછી ભગવાને, મારા વાલા ભાઈ બહેનો, વારંવાર ઉત્પાત થતા હતા માટે નંદરાયજીએ બધા ગોવાળિયાઓને બોલાવ્યા અને કહ્યું કે હવે આપણે ગોકુળમાં રહેવું નથી, હવે આપણે બીજું ગામ વસાવીએ. ગામના બધા જ લોકો નંદરાયજીને બહુ આદર આપતા હતા, માટે નંદરાયજીએ જેમ કહ્યું તેમ બધા તૈયાર થયા અને ગોકુળના બધા જ લોકોએ એક નવું ગામ વસાવ્યું, જેને આપણે આજે વૃંદાવન કહીએ છીએ. આ વૃંદાવન ગોકુળના જ લોકોએ વસાવેલું ગામ છે. એવા દિવ્ય વૃંદાવનમાં નંદરાયજી હંમેશા માટે રહેવા માટે આવ્યા. નંદરાયજી
તેમના પત્ની, બંને બાળકો, ઉપનંદ કાકા, શ્રીદામ, મનસુખ આદિ બધા જ ગોવાળિયાઓ સાથે સમસ્ત ગોકુળવાસીઓ વૃંદાવન આવ્યા છે. વૃંદાવન ધામની રચના થઈ. વૃંદાવનની અંદર બિરાજ્યા મારા હરિ. એવા વૃંદાવનને પ્રણામ કરીએ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे, जय जय राधे. ओ जय जय राधे, जय जय राधे. जय जय राधे, जय जय राधे. ओ जय जय राधे, जय जय राधे. हो जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. जय जय राधे राधे श्याम, जय जय राधे श्री वृंदावन धाम. वृंदावन बिहारी लाल की जय हो. તે પછી ભગવાન વૃંદાવનની અંદર સૌ પ્રથમ વાછરડા ચરાવે છે અને વાછરડા ચરાવતા ચરાવતા સાક્ષાત ભગવાન કૃષ્ણ વેણુ વગાડે છે અને એ વેણુ સાંભળી ગોપીઓ ઘરે ઘરે ભગવાનની વેણુના વખાણ કરે. घर बार मैंने छोड़ा, बैराग ले लिया. घर बार में छोड़ा, वैराग ले लिया. घर बार मैंने छोड़ा, बैराग ले लिया. घर बार मैंने छोड़ा, बैराग ले लिया. अब वृंदावन में रहना है, गिरिराज तलहेटी रहना है. इरादा कर लिया, इरादा कर लिया.
ढूंढती हूँ तेरा पता नहीं है। बन बन में ढूंढती हूँ तेरा पता नहीं है। बन बन में ढूंढती हूँ तेरा पता नहीं है। बन बन में ढूंढती हूँ तेरा पता नहीं है। कान्हा के बिना नहीं रहना है, नंदलाल बिना नहीं रहना है। इरादा कर लिया, इरादा कर लिया। नंदलाल बिना नहीं रहना है, नंदलाल बिना नहीं रहना है। इरादा कर लिया, इरादा कर लिया। गोपाल तेरी मुरली ने, नंदलाल तेरी मुरली ने दीवाना कर दिया, दीवाना कर दिया, दीवाना कर दिया। जय हो। ओ गाना क्या मांगते हो मुझसे, मेरे पास कुछ नहीं है। क्या मांगते हो मुझसे, मेरे पास कुछ नहीं है। क्या चाहते हो मुझसे, मेरे पास कुछ नहीं है। क्या चाहते हो मुझसे, मेरे पास कुछ नहीं है। एक मन था वो भी आपको, एक मन था वो भी आपको, नजराना कर दिया, नजराना कर दिया, नजराना कर लिया, नजराना कर लिया। गोपाल तेरी मुरली ने, नंदलाल तेरी मुरली ने दीवाना कर दिया, दीवाना कर दिया। नंदलाल तेरी मुरली ने, नंदलाल तेरी मुरली ने दीवाना कर दिया, 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 दीवाना कर दिया। दीवाना कर दिया, 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 दीवाना कर दिया। नंदलाल तेरी मुरली ने, गोपाल तेरी मुरली ने दीवाना कर दिया, दीवाना कर
કહે છે, હે રાજન, તે પછી ભગવાન માખણની ચોરી કરવા માંડ્યા. એક વખત એક ગોપીએ ભગવાનને રંગે હાથ પકડ્યા અને એ ગોપી ભગવાનને માતા યશોદાજી પાસે લઈ આવી. અને તે વખતે માતા યશોદાજી ભગવાનને આમ ખાંડણીયા જોડે બાંધવા જાય, બે આંગળ એ રાંડવું ટૂંકું પડતું હતું, એ દોરડું ટૂંકું પડતું હતું. ઘણા બધા દોરડાઓ ભેગા કર્યા પણ યશોદાજી ભગવાનને બાંધી ન શક્યા. ભગવાન કદાચ એવું કહેવા માંગે છે કે આખું સંસાર ભલે બંધાયેલું હોય, હું તમે કર્મથી બંધાયા છે, પણ આ સંસારમાં એક જ ભગવાન મુક્ત છે. ભગવાન એવું બતાવે છે કે આખું સંસાર ભલે બંધાયેલું હોય પણ મને કોઈ બાંધી ન શકે. યશોદાજી અંતે રડી પડ્યા અને એ વખતે ભગવાન પોતાની ઈચ્છાથી બંધાયા. એનો ભાવ એવો થાય કે ભગવાન એવું બતાવે છે કે મને કર્મ બાંધી નથી શકતું, પણ પ્રેમની દોરીથી હું પ્રેમથી બંધાઈ જઉં છું. હરિને જો બાંધવા હોય ને તો પ્રેમની દોરડી હાથમાં લેજો, મારો હરિ સામે ચાલીને બંધાઈ જશે. ભગવાનને પ્રેમ જોઈએ છે. ભક્ત પાસે ભગવાન એક પ્રેમની જ અપેક્ષા રાખે છે, વસ્તુની નહીં. આપણે બધું ભગવાનને આપીએ છીએ, પ્રેમ નથી આપતા, ભાવ નથી આપતા. આપણો ભાવ તો સંસારમાં જ છે. જે દિવસે સંસાર પરાયો લાગે અને ભગવાન પોતાના લાગે તે દાડે સમજજો કે હવે ભગવાને મારા ઉપર કૃપા કરી છે. સામાન્ય રીતે લીમડો કડવો છે, સામાન્ય રીતે મધ બહુ મીઠું છે, મધુર છે, પણ આયુર્વેદમાં લખ્યું છે કોઈ પણ વ્યક્તિને બીમારી આવે, આપણા શરીરમાં એક રોગ છે કે નહીં એ જાણવું હોય તો આપણા શરીરમાં એક તાવ અત્યારે મોજૂદ છે કે નહીં ખબર કેમ પડે? જો તાવ ઘણા પ્રકારના છે, મેલેરિયાનો તાવ હોય, ડેન્ગ્યુનો તાવ હોય, ટાઇફોઇડનો તાવ હોય, કમળાનો તાવ હોય. હવે આમાંથી એકેય તાવ આપણને અત્યારે આજની તારીખમાં શરીરમાં છે કે નહીં ખબર કેમ પડે? આપણે એક કામ કરવાનું, લીમડાના ઝાડમાંથી થોડાક પાંદડા લેવાના, એ ખાવાના. આયુર્વેદમાં ચોખ્ખું લખ્યું છે જો બીમાર વ્યક્તિ હશે ને તો લીમડો કડવો નહીં લાગે, મીઠો લાગશે. પછી મધ ખાવાનું. મધ મીઠું હોવા છતાંય કડવું લાગે, લીમડો કડવો હોવા છતાંય મીઠો લાગે તો સમજવાનું કે આપણે બીમાર છીએ, શરીરમાં કંઈક પ્રોબ્લેમ છે, ડૉક્ટર પાસે હાલો. આ યાદ રાખજો. એમને એમ આ સંસાર છે ને એ લીમડા જેવો કડવો ઝેર છે, છતાંય મીઠો લાગે. અને ભગવાનના દર્શન, ભગવાનની કથા, ગુરુદેવની પૂજા, આ બધું મધ છે, છતાંય આ બધું કડવું લાગે તો સમજવાનું કે તમે બીમાર છો. સંસાર કડવો ઝેર છે, છતાંય મીઠો લાગે. અને દેવ પૂજા, ગુરુ પૂજા, ભાગવત કથા, યજ્ઞ યાગ, આ બધું તમને જો કડવું લાગે તો સમજી લેવાનું કે મહારાજ માયા વર્ગી હે અને આપણે ખરેખર બીમાર છીએ. અને યાદ રાખજો, આવી જો બીમારી હોય તો ડૉક્ટર નહીં મટાડી શકે. ડૉક્ટર તો ખાલી શરીરના રોગ મટાડી શકે. આ બધી અંતકરણની બીમારીઓ છે, હૃદયની બીમારીઓ છે. અને આ બીમારી દૂર કરવા માટે કોઈ ગુરુનો આશ્રય કરજો. સંત શ્રી બળદેવજી ગિરી બાપુ જેવા કોઈ સંતના આશ્રય જજો. બધા રોગ મટી ન જાય તો મને કહેજો. સંત કૃપા વગર સંસારમાંથી દ્વિધા નહીં જાય. સંત કૃપા વગર જીવનમાંથી અજ્ઞાન નહીં જાય. અજ્ઞાન એટલે શું કરવું એની જ ભાન આપણને ન હોય તો આપણા જીવનમાં અજ્ઞાન છે. કેમ જીવવું એની જ ખબર ન પડતી હોય તો સમજવું કે અજ્ઞાન છે. શું કરવું અને શું ન કરવું એ જો ખબર ન પડતી હોય તો આપણા જીવનમાં અજ્ઞાન છે.
અને એ અજ્ઞાન દૂર કરવા માટે કોઈ ગુરુની જરૂર છે. ગુરુ કૃપા વગર આપણું કલ્યાણ થવાનું જ નથી. સંતની સેવા કરજો, સુખી થશો. મહારાજ ભગવાન પરબ્રહ્મ દયાળુ છે. તે પછી ઠાકોરજીએ ખાંડણિયા જોડે પોતાની ઈચ્છાથી પોતે બંધાયા. માતા યશોદાજીએ ભગવાનને બાંધ્યા. નંદાલયની અંદર બે ઝાડવાઓ હતા અને આ બંને ઝાડવાનું નામ હતું યમલાર્જુન. યમલાર્જુનના વૃક્ષો વચ્ચેથી મારા ઠાકોરજી પસાર થયા. પેલું ખાંડણિયું પસાર ન થઈ શક્યું મહારાજ. અને તે વખતે એ બંને ઝાડવાઓ ત્યાં ધરાશાયી થઈ ગયા. એ નલકુબર અને મણિગ્રીવ હતા. નલકુબર અને મણિગ્રીવ ગયા જન્મમાં રુદ્રના અનુચાર હતા, મહાદેવજીના ભક્ત હતા. પણ ઘણી વખત સત્તા મોટી મળે ને, ચા કરતા કેટલી ગરમ હોય. મહાદેવજી તો બહુ ભોળા, પણ આ બંને મહાદેવજીના ભક્ત હોવા છતાંય બગડી ગયા અને દારૂ પીતા શીખ્યા. આવું ભાગવતજીમાં લખ્યું છે. શું લખ્યું? રુદ્રસ્યાનો ચરો ભૂત્વા વારુણીમ મદિરામ પીત્વા. વારુણી નામની મદિરાનું પાન કર્યું, બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને અપ્સરાઓ સાથે નદીમાં નાવા ગયા. નારદજી નીકળ્યા. નારદજી કહે, હારાઓ કંઈક તો મર્યાદા રાખો. હારા, સંતને જોઈને તમને આમ શરમ સંકોચ નથી થતા? ઝાડવાની જેમ ઊભા છો, જાઓ ઝાડ થજો. નારદજીએ શ્રાપ આપી દીધો. એક વાત યાદ રાખજો, દુર્જન વ્યક્તિના વરદાન કરતા દુર્જનનો શ્રાપ સારો. આ સમજવા જેવું કહું છું. દુર્જન વ્યક્તિની ખુશામત કરતા સજ્જનનો ગુસ્સો સારો. સજ્જન વ્યક્તિ ખીજાય ને તેમાં આપણું હિત જ છે, અને દુર્જન વ્યક્તિ માખણ પાલિશ કરે તો એમાં આપણું કલ્યાણ નથી. આ યાદ રાખજો. એટલે કોઈ સંત તો ખીજાય ને તો રાજી થવાનું કે ઓહો કૃપા કરી કૃપા કરી. સંત તો ખીજાય એમાં આપણું કલ્યાણ જ છે, અંતે આપણું કલ્યાણ જ છે. કેમ કે માં છે ને, માં એ કોઈ દિવસ અહિત ન કરે. પિતા જેમ અહિત ન કરે તેમ સંત પણ કોઈ દિવસ આપણું અહિત થવા ન દે. આ યાદ રાખજો. નારદજીએ શ્રાપ આપ્યો તો ખરો. પેલા બંને માફી માંગી અને એ વખતે નારદજી એટલું બોલ્યા કે હવે તમને પસ્તાવો થયો છે એટલે શ્રાપ હું વાળી તો, એટલે કે શ્રાપ મિથ્યા તો નહીં જાય પણ શ્રાપને વાળી દઉં છું. જાઓ, ભગવાન પોતે તમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે પધારશે. જાળવા તો બનશો પણ નંદાલયની અંદર નંદ ભવનમાં ભગવાન કૃષ્ણના ઘરના જાળવા બનશો. હવે હા વાંચું કે જો આને શ્રાપ કહેવાય કે આને વરદાન કહેવાય? આને વરદાન જ કહેવાય ને. જો એ જાળવા ન બન્યા હોત તો ભગવાનના દર્શન થાત નહીં. સંત જે કરે ને એમાં આપણું કલ્યાણ જ હોય. યાદ રાખજો. આમાં એક વિશેષ કૃપા હોય એવું દર્શન કરવાનું. જે સ્થિતિમાંથી પસાર થઈએ, કદાચ મુશ્કેલીઓ આવે તેમાં સમજવાનું કે ભગવાને, સંતે, ગુરુએ મારા માટે કંઈક સારું વિચાર્યું હશે. આગળ જતાં બહુ સારું થશે. ઘણી વખત આપણને લોકોનો પરિચય કરાવવા માટે, કોણ કેટલા પાણીમાં છે એ જણાવવા માટે સંત આપણને થોડીક મુશ્કેલી આપતા હોય અથવા ભગવાન મુશ્કેલી આપતા હોય તો સમજી લેવાનું કે આમાં આપણને એક લાભ થયો. કોણ કેટલામાં છે, કોણ આપણું છે, પરીક્ષામાં ખબર પડે, એમને ખબર ન પડે. પરીક્ષા થાય તો ખ્યાલ આવે કોણ કેટલામાં છે. મહારાજ, ભગવાન યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો તે પછી ભગવાને બ્રહ્માજીના મોહને દૂર કર્યો છે. એક વખત બધા જ ગોવાળિયાઓ જોડે ભગવાન વાછરડા ચરાવવા ગયા. તે વખતે બ્રહ્માજી દર્શન કરવા આવ્યા છે. બ્રહ્માજી
ભગવાનના દર્શન કરવા આવ્યા તો ભગવાન ગોવાળિયાઓની જોડે વન ભોજન કરતા હતા. મારા ઠાકોરજી વન ભોજન કરતા હતા. બધા જ ગોવાળિયાઓ ભગવાનની પાતળમાંથી થોડું થોડું લેતા હતા અને ભગવાન પણ બધા જ ગોવાળિયાઓની પાતળમાંથી થોડું થોડું લેતા હતા. એટલે બ્રહ્માજી આવ્યા ને બ્રહ્માજીએ જોયું તો બ્રહ્માજીને વિચાર આવ્યો કે આવા કંઈ ભગવાન હોય એકબીજાની પાતળમાંથી આમ ખાય છે, અમને બ્રહ્મ કેમ કહેવા? બ્રહ્માજીને ભગવાન પ્રત્યે શંકા ગઈ. વિચાર આવ્યો કે લાવ પરીક્ષા કરો. અને પરીક્ષા કરવા માટે બ્રહ્માજી જેટલા વાછરડાઓને ચરાવવા આવ્યા હતા ને બધા ગોવાળિયાઓ, એ બધા જ વાછરડાઓને લઈને બ્રહ્મલોકમાં જતા રહ્યા. દૂર વાછરડા ચરતા હતા. ગોવાળિયાઓએ ભગવાનને ફરિયાદ કરી કે ત્યાં એકે વાછરડા દેખાતા નથી. ભગવાન કહે તમે બધા ભોજન કરતા રહેજો, હું હમણાં ગોતી લાવું છું. મારા ઠાકોરજી વાછરડાને ગોતવા ગયા. ત્યાં ગયા ને તો વળી બ્રહ્માજી પાછા આવ્યા અને જેટલા ગોવાળિયાઓ હતા ને એ બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા. ત્યાં વાછરડા ન મળ્યા. ભગવાન ત્યાંથી પાછા જ્યાં ગોવાળિયાઓ હતા ત્યાં આવ્યા તો અહીં ગોવાળિયા ન મળ્યા. કોઈ કરતા કોઈ નહીં. ભગવાન સાવ એકલા. ભગવાનને થયું કે આ બધું કોણ કરે? એટલે મારા હરિએ તરત જ સમાધિ લગાવીને જાણ્યું કે હા આ બધું બ્રહ્માનું કામ છે. એટલે ઠાકોરજી લીલા કરી. જેટલા ગોવાળિયાઓ હતા, જેટલા વાછરડાઓ હતા, બિલકુલ એટલા ને એટલા સ્વરૂપ મારા ભગવાને ધારણ કર્યા. બિલકુલ એવા ને એવા રૂપ ભગવાને બનાવ્યા. જેટલા વાછરડા એટલા જ ગોવાળિયાઓ, એટલા જ રૂપ મારા હરિએ લીધા. અને ભાગવતજીમાં લખ્યું 1 વર્ષ સુધી ભગવાન પોતે જ વાછરડા બનીને રહ્યા. 1 વર્ષ સુધી ભગવાન પોતે ગોવાળિયા બનીને રહ્યા. મારા ભાઈ બહેનો, આ 1 વર્ષ સુધી દરેક ગોવાળિયાઓની માતાઓને પોતાના પુત્રો પ્રત્યે અધિક હેત વધી ગયો છે. કારણ કે હવે એ પુત્ર ના હતો, સાક્ષાત ભગવાન પુત્ર બનીને આવ્યા છે. યશોદાજીને જ પુત્રનું સુખ ભગવાન નથી આપ્યું, માતાનું સુખ નથી આપ્યું. એક એક ગોપી બધીને આ ભગવાને સુખ આપ્યું છે 1 વર્ષ સુધી. ઋષિ કહે છે બન્યું એવું. જેટલો હેત પેલા હતો તેનાથી પણ વધારે ગાયોનો પણ તેમના વાછરડા પ્રત્યે વધી ગયો. કારણ કે એક એક વાછરડાનું રૂપ મારા હરિએ લીધું છે. 1 વર્ષ પૂરું થયું. બ્રહ્માજી બ્રહ્મલોકમાં વિચાર કરે છે કે ગોતા ગોતી થઈ ગઈ હશે, લાવ જોઈ તો આવું શું થયું હશે. એટલે બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી વિમાન લઈને પૃથ્વીલોક ઉપર યમુનાજીના કિનારે વૃંદાવન આવ્યા. તો જોવે તો જેટલા વાછરડા ઉપર લઈ ગયા હતા એટલા જ અહીં ચડતા હતા. જોવે તો જેટલા ગોવાળિયાઓને ઉપર બ્રહ્મલોકમાં લઈ ગયા હતા બિલકુલ એટલા જ અહીં ગોવાળિયાઓ જમતા હતા, વન ભોજન કરતા હતા. બ્રહ્માજીને થયું કે ઉપર લઈ ગયો એ હાચા કે આ હાચા? હકીકતમાં પરીક્ષા ભગવાનની કરવા આવ્યા હતા પણ મગજ એવું ચક્રવાળે ચડી ગયું, ગોટે ચડી ગયા. બ્રહ્માજી ઉપર લઈ ગયો એ હાચા કે આ હાચા? અને એ વખતે બ્રહ્માજીએ નેત્ર બંધ કરીને આમ જોયું, સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. અને જેવા નેત્ર બંધ કર્યા ને ત્યાં ખબર પડી કે એક ગોવાળિયામાં, એક વાછરડામાં ભગવાન કૃષ્ણના દર્શન બ્રહ્માજીને થયા છે. જેટલા ગોવાળિયાઓ તેટલા ભગવાન દેખાયા, જેટલા વાછરડા એટલા ભગવાન દેખાયા. અને એ વખતે બ્રહ્માજી હાથ જોડીને ભગવાનની દિવ્ય સ્તુતિ કરી, મને માફ કરજો, મેં આપની પરીક્ષા કરી, મને ક્ષમા કરી દેજો ભગવાન. બ્રહ્માજીએ હૃદયથી ભગવાન પાસે માફી માંગી. ભગવાન બહુ નાના છે, હજી 5 વર્ષની ઉંમર છે મારા ઠાકોરજીની. ભગવાન મનોમન કહે બ્રહ્માજી મારા ઉપર શંકા કરો છો? મેં જ તમને બ્રહ્માજીનું આસન આપ્યું છે, બ્રહ્મા મેં તમને બસ બનાવ્યા છે અને મારા ઉપર શંકા કરો છો? બ્રહ્માજીએ માફી માંગી
અને એ પછી બ્રહ્માજી હંસ ઉપર બેસીને તેમના લોકમાં જતા હતા. ભગવાને મનમાં વિચાર કર્યો કે બ્રહ્માજીને મજા તો ચખાવી જ પડશે. ખાલી એ માફી માંગે ને એમ માફી ના આપી દેવાય. માફ તો મેં કરી દીધા, પણ એક વખત સબક તો શીખવાડવો જ. અને એ શીખવાડવા માટે બ્રહ્માજી બ્રહ્મલોકમાં પહોંચે એની પહેલા મારા ઠાકોરજી પહોંચી ગયા અને હુબહુ જેવા બ્રહ્મા છે તેવું ને તેવું રૂપ મારા ઠાકોરજી લીધું. બ્રહ્માજી પહોંચે તેના પહેલા બ્રહ્માજીનું રૂપ લઈને મારા હરિ ત્યાં પધાર્યા અને બધા જ સૈનિકોને બોલાવ્યા, દ્વારપાળોને બોલાવ્યા, પહેરેદારોને બોલાવ્યા કે આજકાલ એક નકલી બ્રહ્મા આટા મારે, ડુપ્લિકેટ, કદાચ અહીં આવશે, ખબરદાર એને અંદર ના આવવા દેજો, એને બ્રહ્મલોકમાં ઘૂસવા ન દેજો. આમ કહીને બ્રહ્માજીના આસન ઉપર જઈને ભગવાન તો બિરાજી ગયા. થોડીક વાર થઈ ત્યાં હાચુકલા બ્રહ્મા હાવ હાચા થાકી પાકીને પૃથ્વી લોક ઉપરથી ઉપર આવ્યા તો એમના સૈનિકો એમને પકડ્યા. અંદર નહીં જવા દઈએ, ખબર છે તમે નકલી છો. બ્રહ્માજી આમે થાકેલા તો હતા જ, એમાં મગજ ફરવા માંડ્યો. ખુદ એમના જ વર્ષો જૂના સૈનિકો એમ કહે એટલે આપણે જ આપણા ઘરે જઈએ ને આપણા નોકર ચાકર આપણને બાર ઉભા રાખે તો અંદાજાન મનાય છે. કેવી હાલત થાય આપણી? બ્રહ્માજી કહે કે મને અંદર નથી જવા દેતો. તો કે હા, તમે ખોટા બ્રહ્મા છો, સાચા બ્રહ્મા તો અંદર બેઠા. બ્રહ્માજી કહે હું નકલી? તો કે હા, સાચા ક્યાં? તો કે અંદર. આમ કહીને સૈનિકો હાચા બ્રહ્માને દેખાડવા માટે આ બ્રહ્માને લઈને અંદર આવ્યા તો સિંહાસન ઉપર બ્રહ્માજીએ જોયું તો ખરેખર પોતાના જેવા ને જેવા કોઈ બેઠા હતા. એટલે બ્રહ્માજીને થયું કે ઈ હું છું કે હું છું, ઈ હાચા છે કે હું હાચો છું. ગોટે ચડી ગયા. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ બધું કોની લીલા છે. નેત્ર બંધ કર્યા, ખબર પડી હા આ બધી ભગવાનની લીલા છે. આ તો સાક્ષાત નારાયણ મારું રૂપ લઈને બેઠા છે. અને ત્યારે બ્રહ્માજીએ કાન પકડીને માફી માંગી. ત્યારે ભગવાને મનોમન કીધું કે બ્રહ્માજી, તમે જ ખાલી પરીક્ષા લઈ શકો એવું નહીં, અમે લઈ શકીએ છીએ. અને એ વખતે બ્રહ્માજીએ ક્ષમા માંગી. ભગવાને બ્રહ્માજીને ક્ષમા કર્યા. તેમના જ આસન ઉપર બ્રહ્માને પાછા બેસાડ્યા અને ભગવાન બ્રહ્માને આશીર્વાદ આપીને બ્રહ્મલોકમાંથી વૃંદાવન પધાર્યા. આ રીતે મારા ઠાકોરજીએ બ્રહ્માજીના મોહને દૂર કર્યો. તે પછી ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાને કારતક સુદ આઠમ સૌથી પહેલી વખત કારતક સુદ આઠમના દાડે ભગવાને ગાયો ચરાવી. મારા હરિ ગોપ બન્યા માટે ગોપાષ્ટમી કહેવાય. ભગવાનનું નામ ગોપાલ પડ્યું. ગૌ એટલે ગાય, પાલ એટલે પાલક, રક્ષા કરનારા. મારા હરિએ શ્રી હરિએ ગાયો ચરાવવાની શરૂઆત કરી. મારા ભાઈ બહેનો, પરબ્રહ્મ દયાળુ છે. શ્રી હરિ પરમ કૃપાળુ છે. ભગવાન ઉપર ભરોસો રાખજો, ભગવાનની ભક્તિ કરજો. જિંદગી છે, સુખ દુઃખ તો આવશે. ચિલોડાથી ગાડી લઈને અમદાવાદ જઈએ ને એટલે રસ્તામાં સ્પીડ બ્રેકર આવે, બમ્પ આવે. એ બમ્પ આવે ને એટલે ગાડી સ્લો કરી દેવાની, નહીંતર આપણે જ ગાડીમાંથી કંઈક તૂટી જાય. એમને એમ જિંદગી છે ને, એમાં ક્યારેક દુઃખરૂપી બમ્પ આવશે. દુઃખરૂપી બમ્પ આવે ને ત્યારે જીવનની ગાડી આમ જરાક સંભાળી લેવાની. વાલા, યાદ રાખવાનું, બમ્પ છે થોડીક જ વાર હોય, આખા રસ્તે નકરા બમ્પ જ ન હોય. એમ જિંદગી છે ને એ આખી ખરાબ નથી. વાલા, આજે દુઃખ છે, ચિંતા ન કર, આવતીકાલે તારી લાઈફમાં ચોક્કસ સુખ આવશે. તું ચોક્કસ સુખી થઈશ. થોડીક ધીરજ રાખ વાલા, ધીરજ રાખ, ધૈર્ય રાખ, મનને સમજાવવાનું. ઘણા લોકો આપણે લાંબુ વિચારીએ નહીં, સહન શક્તિ જવાબ આપી દીધી હોય
અને પછી માણસ આત્મહત્યા કરી લે. આત્મહત્યા ક્યારે કરવી નહીં. મનને સમજાવવું કે આજે દુઃખ છે તો કાલ સુખ ચોક્કસ આવશે. ધૈર્ય રાખતા શીખો, ધીરજ રાખો, બધું મારો હરિહારું કરશે. જીવનરૂપી રસ્તામાં બમ્પને જોઈને ડરી નહીં જવાનું. બમ્પ રૂપી દુઃખને જોઈને ડરવાનું નહીં. ભગવાનનો આશ્રય કરવાનો, ભગવાનનું નામ લેવાનું, ભગવાનના દર્શન કરવાના, કથા સાંભળવાની. ભગવાન આપણા ભેગા જ છે, ક્યાંય આપણને મૂકીને ગયા નથી. ડગલે પગલે આપણી રક્ષા કરશે. તમે શ્રદ્ધાથી ભરોસો રાખો. બસ એક ભરોસો રાખવાની જરૂર છે. ભરોસો મૂકો નહીં. આપણો ભરોસો કાચો છે. ભરોસો મજબૂત બનાવો. જેટલો ભરોસો વધારે એટલા સુખી થશો. તે પછી ભગવાને મહારાજ કાલીય સર્પનો નિગ્રહ કર્યો છે. કાલીય સર્પને માર્યો નથી, ભગવાને નિગ્રહ કર્યો છે. તે પછી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે. 2 વખત ભગવાને અગ્નિનું પાન કર્યું. વ્રજવાસીઓ માટે મારા હરિ 2 વખત અગ્નિ પી ગયા. શંકર ભગવાને ઝેર પીધું હતું, કૃષ્ણ ભગવાને અગ્નિ, અને એ પણ 2 વખત. 1 વખત દિવસે, 1 વખત રાત્રે. ભગવાન પોતાના ભક્તના જીવનમાં અગ્નિરૂપી જેટલું ઝેર હોય છે ને પોતે પી જાય છે, ભક્તને મુક્ત કરી દે છે. આવો સ્વભાવ મારા હરિનો છે. તે પછી ભગવાને દિવ્ય વેણુ વગાડી. મહારાજ એ વેણુ સાંભળીને ઘરે ઘરે ગોપીઓએ ગાયું. એનું નામ વેણુ ગીત. ભાગવતજીમાં 5 ગીત છે અને આ 5 ગીત ગોપીઓએ ગાયા છે. વેણુ ગીત, પ્રણય ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. આ 5 ગીત ભાગવતજીમાં છે. શ્રદ્ધાથી આ 5નો પાઠ ઘરમાં કરવા જેવું છે. દરરોજ તમે ઘરની અંદર ગોપી ગીત ગાઓ, વેણુ ગીત ગાઓ, તમે સુખી થશો. ખરેખર આ ગાવા જેવું છે. ભગવાનના નામનો પાઠ ઘરે કરો. દરરોજ સવારે વિષ્ણુ સહસ્ત્ર ઘરે વાંચો. દરરોજ સવારે શિવ મહિમ્ન ઘરે વાંચો. હનુમાન ચાલીસા કરો. 11 વખત જે હનુમાન ચાલીસા કરે એના જીવનમાં દુઃખ શેષ પણ ન રહે, થોડુંક પણ ન રહે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય ને તો 11 વખત હનુમાન ચાલીસા કરો. તમારી જિંદગીમાંથી દુઃખનું નામો નિશાન આમ દૂર ન થઈ જાય તો મને કહેજો. દુઃખને ગોતશો તો નહીં મળે, એકેય દુઃખ નહીં રહે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તમે દરરોજ 11 વખત હનુમાન ચાલીસા કરો. આ કર્યા પછી મને મળો. પ્રયોગ કરવાનો. તમે કરી જુઓ પછી કહું. તમે પોતે કહેશો કે ના મહારાજ આ બહુ વહેલું કરવું જોઈતું હતું. અડધી કલાક થાય. અડધી કલાક ખાલી ભગવાનને આપો. 23.5 કલાક ભગવાન તમને આપશે. બધા દુઃખમાંથી મારો હરિ છોડાવે નહીં તો મને કહેજો. 11 વખત હનુમાન ચાલીસા રોજ કરો. આજે માણસ દુઃખી છે. કોઈ ધનથી, કોઈ તનથી, કોઈ પત્નીથી, કોઈ દીકરાથી. કંઈક તો કરવું પડશે. ભગવાનના નામનો આશ્રય કરો. તે પછી એક અધ્યાયમાં ચિરરણની કથા બતાવી છે. એક અધ્યાયમાં મથુરાના બ્રાહ્મણો યજ્ઞ કરવા ગયા તે વખતે ભગવાન તેમના મિત્રો જોડે ગાયો ચરાવવા ગયા હતા. એમાં બધા જ ગોવાળિયાઓને બહુ ભૂખ લાગી. ગોવાળિયાઓએ કીધું કે કૃષ્ણ ભૂખ લાગી છે. ભગવાને કહ્યું કે સામે જુઓ, મથુરાના બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, ત્યાં જાઓ અને ત્યાં જઈને યજ્ઞની યાચના કરો. બધા જ ગોવાળિયાઓ મથુરાના બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરતા હતા તેમની પત્નીઓ પાસે ગયા. ગોરાણી માતાઓ બધી જ રસોઈ બનાવતી હતી અને હવે તો રસોઈ પણ તૈયાર થવા જ આવી હતી. ગોવાળિયાઓએ કીધું કે અમે વ્રજવાસીઓ છીએ, કૃષ્ણ જોડે ગાયો ચરાવવા આવ્યા છીએ, અમને બધાને ભૂખ લાગી છે.
ત્યારે ત્યારે એ બધી જ બ્રાહ્મણ પત્નીએ કીધું કે આ બધી રસોઈ યજ્ઞ નારાયણને ધરાવવાની છે, પણ સાક્ષાત ભગવાન કૃષ્ણ જો પધાર્યા હોય તો અમારા માટે તો યજ્ઞ નારાયણ પણ એ જ છે. આમ કહીને રસોઈ જે બધી તૈયાર થઈ હતી ને એ બધી જ રસોઈ લઈને બ્રાહ્મણ માતાઓ, ગોરાણી માતાઓ ભગવાન પાસે આવી, ભગવાનને પ્રેમથી આરોગાવ્યું. બધા જ ગોવાળિયાઓ, પ્રભુના મિત્રો પણ સાથે બેસીને જમ્યા, બધાએ ભોજન કર્યું. બ્રાહ્મણ માતાઓએ હાથ જોડીને કહ્યું કે ભગવાન, એક વિનંતી કરીએ. અમે અમારા પતિની આજ્ઞા લીધા વગર, રજા લીધા વગર અહીં આવ્યા છીએ. હવે અમને અમારા પતિ યજ્ઞમાં આવવા નહીં દેતો, અમારો વિરોધ કરશે તો અમને ઘરમાંથી કાઢી મૂકશે, તો કારણ કે અમે પૂછવા પણ નથી રહી.